વડોદરા શહેરની જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે સંકલનની બેઠક મળી હતી। બેઠકમાં જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા, ડીડીઓ મમતા હિરપરા, શિક્ષણ અધિકારીઓ તેમજ ધારાસભ્ય અક્ષય પટેલ, કરજણ વિધાનસભા અને ચેતન્ય ઝાલા, પાદરા વિધાનસભા સહિતના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા। પાદરા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે પાદરા વિસ્તારમાં વર્ષોથી પેન્ડિંગ રહેલા મુખ્ય પ્રશ્નોને લઈને તેમણે રજૂઆત છે। પાદરા વડોદરા રોડ ઉપર સતત સર્જાતા ટ્રાફિક જામને હલ કરવા માટે મહત્વના પોઈન્ટ પર ટ્રાફિક બ્રિગેડ મૂકવાની માંગ કરી હતી। આ ઉપરાંત વેસ્ટર્ન બાયપાસનું લાંબા સમયથી અટકેલું જમીન સંપાદન તાત્કાલિક પૂર્ણ કરી રોડ નિર્માણ શરૂ કરવા રજૂઆત કરી છે। પાદરા જંબુસર રોડ ઉપર નર્મદા કેનાલ નજીક બાકી રહેલા રોડના કામો ઝડપથી પૂર્ણ કરવા પણ માંગ ઉઠાવાઈ છે। બીજી તરફ કરજણ વિધાનસભાના ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા ગેસ પાઇપલાઇન, નર્મદા કેનાલ માર્ગ અને રેલવે ફાટકો જેવા મુદ્દાઓ બેઠક ઉઠાવવામાં આવ્યા। કરજણ નગરમાં ઘરેલું ગેસ પાઇપલાઇનના ખાતમુહૂર્ત બાદ કામગીરી શરૂ નહીં થતાં સ્થાનિકોમાં અસંતોષ છે। લગભગ 10,000 મકાનોને ગેસ કનેક્શન આપવાના મુદ્દે તાત્કાલિક કામગીરી શરૂ કરવાની માંગણી કરી છે। તદુપરાંત નર્મદા કેનાલ બંધ હાલતમાં હોવાને કારણે ખેડૂતોને અવરજવર માટે માર્ગ સુલભ થાય તેવી પરમિશન બાબતે ચર્ચા થઈ છે। તેમજ તાતલી અને વેમાર વિસ્તારના રેલવે ફાટકો સંબંધિત પ્રશ્નો પર પણ સંકલન બેઠકમાં વિચારણા કરવામાં આવી હતી। બેઠક દરમિયાન લાંબા સમયથી પેન્ડિંગ રહેલા પ્રશ્નોને તાત્કાલિક ધોરણે હાથ ધરવા કલેક્ટર દ્વારા સંબંધિત વિભાગોને સૂચનાઓ આપવામાં આવી હોવાનું જણાવાયું હતું। મારા જે જૂના પ્રશ્નો હતા જે ગઈ મિટિંગમાં હું બહાર જવાને કારણે નથી આવી શક્યો, તો એ મુદ્દા ઉપર આજે ચર્ચા હતી। અમારે એક કરજણ નગરનો એક ઇસ્યુ હતો કે ગેસ પાઇપલાઇન, જે ઘરેલું ગેસ પાઇપલાઇનના જે ઘણા વખતથી ખાતમુહૂર્ત કર્યું અને એનું કામ ચાલુ ન થયું હોવાને કારણે કેટલાય વખતે આ પ્રશ્નો અમારે ઉપસ્થિત કરવો પડે છે। એટલે આ લગભગ પરમ દિવસે જ ગેસ કંપનીવાળાને એ લોકો ત્યાં કરજણ વિઝિટમાં આવ્યા અને ચીફ ઓફિસરે મિટિંગમાં જણાવ્યું કે એ લોકો કહીને ગયા વહેલી તકે કામગીરી ચાલુ થાય એ રીતેની એમની તૈયારી બતાવી। આજે મારા પાદરાના મુખ્ય પ્રશ્નોમાં તો પાદરાથી વડોદરા જે રોડ પર ટ્રાફિક જામ થાય છે તેના માટે એવા પોઈન્ટ ઉપર ટ્રાફિક બ્રિગેડની ટીમ મૂકવામાં આવે અને જેથી કરીને અવર જવર માટે સરળતા રહે તેવી વ્યવસ્થા ઊભી કરવા માટે મારી રજૂઆત હતી। એની સાથે જ વેસ્ટર્ન બાયપાસ કે જે ઘણા વર્ષોથી સમ્મેલા પોઈન્ટથી અટકેલો છે તેનું તાત્કાલિક જમીન સંપાદન થઈ જાય અને ત્યાં તાત્કાલિક રોડ બનાવવામાં આવે, જેથી કરીને પાદરા વડોદરા વચ્ચે જે ટ્રાફિક જામ થાય છે તેને સરળ કરવામાં પણ ખૂબ જ મદદ મળી રહે છે તેમ છે। જેથી કરીને આ કામ પણ તાત્કાલિક ધોરણે હાથ ધરવા રજૂઆત કરવામાં આવી છે। તેમજ પાદરા જંબુસર રોડ બનીને તૈયાર થઈ ગયો છે। તેમાં આવતા 2 પોઈન્ટ જે નર્મદા કેનાલમાં આવે છે તે કેનાલના રોડ પૂરા કરવામાં આવ્યા નથી, જેથી કરીને ત્યાં પણ મંજૂરી લઈને તાત્કાલિક કામ હાથ ધરવા માટે રજૂઆત કરવામાં આવેલી છે।